હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. વેરી વોર્મ વેલકમ ટુ ઓલ. મિત્રો, મેથ્સના વિડીયો લેક્ચરમાં બધાનું સ્વાગત છે. મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રાથમિક હાર પ્રક્રિયાઓની મદદથી કેવી રીતે આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવી શકાય એની આખી ચર્ચા કરી હતી. મિત્રો, એક ઉદાહરણ પણ જોઈ ગયા હતા, જે બંને રીતે પ્રાથમિક હાર પ્રક્રિયા અને પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાની બંનેની મદદથી આપણે વાત કરી હતી. તો હવે એના પછીનું ઉદાહરણ નંબર 24 છે. ત્યાં આપણે જે ઉદાહરણ 23માં જોયો હતો એ કેવો હતો? 2x2 શ્રેણિક હતો. જ્યારે હવે અહીંયા આપણી સામે જે ઉદાહરણ 24ની અંદર જે આપેલો શ્રેણિક એ છે એ 3x3 શ્રેણિક છે. તો હવે 3x3 માટે કામ તો એ જ કરવાનું છે, પણ 2x2 હોય તો થોડુંક ઝડપથી થાય અને 3x3 છે તો થોડીક આપણને 2-4 સ્ટેપ વધારે લાગશે. પણ મિત્રો, આ દાખલાઓ ખૂબ જ અગત્યના હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ, કારણ કે પરીક્ષામાં છે, કારણ કે આ એવા દાખલાઓ છે કે જેમાં તમારે પોતાનું યોગદાન, મતલબ પોતાના મગજનો ઉપયોગ કરવાનો છે. આ કોઈ દાખલા ગોખી શકાતા નથી મિત્રો. ઓકે, કારણ કે પ્રાથમિક હાર પ્રક્રિયાઓ તમારી સૂઝબૂઝથી એની અંદર ચલાવવાની હોય છે, એટલે આ કોઈ ગોખવાના દાખલાઓ તો બિલકુલ છે જ નહીં મિત્રો. એટલે તમારે સમજવાના છે અને શીખવાના છે. સમજવાના, શીખાઈ જાય, આ બે કામ થઈ જાય પછી મહત્વનું કામ છે પ્રેક્ટિસ મિત્રો. આ દાખલા પ્રેક્ટિસ વગર છે એ ઝડપ કોઈ દી ન આવે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ક્યાંક ક્યાંક ભૂલ પડશે, પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે એક સિંગલ મિસ્ટેક છે આની અંદર ભારી થઈ પડે મિત્રો. એક પણ મિસ્ટેક તમારી પોસાય નહીં આની અંદર. એટલે ખૂબ જ કાળજી સાથે કામ કરતું જવાનું છે. એટલું મોટું પણ કામ નથી કે આપણાથી ન થઈ શકે. ઓકે, ખૂબ જ સહેલા દાખલાઓ છે. પ્રેક્ટિસ કરો એટલે તમારો આત્મવિશ્વાસ એની અંદર વધતો જાય, એટલે આવડી જાય. બીજું કાંઈ હોતું નથી મિત્રો. ચાલો, તો પહેલાં આપણે આને પ્રાથમિક હાર પ્રક્રિયાઓની મદદથી કરીએ અને પછી એક વખત આને સ્તંભ પ્રક્રિયાની મદદથી પણ જોઈ લેશું. એટલે કોઈ પણ રીતે હોય તો તમને બેયનો મુહાવરો થઈ જાય. ઓકે, પર્ટિક્યુલર તો એવું કોઈ પૂછતા નથી કે હાર પ્રક્રિયાથી કરો અથવા તો સ્તંભ પ્રક્રિયાથી, ગમે તેથી કર્યો હોય તો ચાલે. પણ કદાચ પર્ટિક્યુલરલી પૂછવામાં આવે તો પણ આપણને બે રીતે આવડતા હોવા જોઈએ. બાકી સામાન્ય રીતે આપણે હાર પ્રક્રિયાઓના ઉપયોગથી જ આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવશું મિત્રો. તો અહીંયા પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી નીચેના શ્રેણિકનો વ્યસ્ત મેળવો. તો શ્રેણિક એ આપ્યો છે, જેમાં ઘટકો છે 0, 1, 2, 1, 2, 3 અને 3, 1, 1. તો અહીંયા પ્રાથમિક હાર પ્રક્રિયાની મદદથી આપણે જ્યારે કરતા હોય ત્યારે પહેલું કામ શું કરવાનું મિત્રો? તો કે પહેલું કામ છે એ આપેલા શ્રેણિકને a બરાબર i એ સ્વરૂપમાં લખવાના. જો સ્તંભ પ્રક્રિયાથી કરતા હોય તો a બરાબર a i ના સ્વરૂપમાં આપણે લખતા હોય છે. બસ ખાલી a i કે i એમ કંઈ બહુ ફરક નથી હોતો, પણ ખાલી લખવામાં બેના નોટેશન થોડા જુદા રાખીએ છીએ. બાકી કાંઈ ફરક નથી, ગમે તે રીતે કરો બેમાં થઈ જાય છે. ઓકે, તો અહીંયા હવે આપણે પ્રાથમિક હાર પ્રક્રિયાથી આનો વ્યસ્ત શ્રેણિક મેળવશું ત્યારે આપણે ક્રિયાઓ કોના ઉપર લેવાની છે? હાર ઉપર. અને એકમ શ્રેણિક જે બનાવતો જવાનો છે એ સ્તંભ પ્રમાણે બનાવતો જવાનો છે. તો કરીએ, જોજો અહીંયા મિત્રો. પ્રાથમિક હાર પ્રક્રિયાઓની મદદથી, ઓકે, પ્રાથમિક હાર પ્રક્રિયાની મદદથી આપણે કરીએ છીએ. તો આપેલા શ્રેણિકને a બરાબર i a ના સ્વરૂપમાં લખીએ તો શ્રેણિક એ આપણી સામે છે અહીંયા અત્યારે લખેલો 0, 1, 2, 1, 2, 3 અને 3, 1, 1 બરાબર સામે શ્રેણિક i લખવાનો. એકમ શ્રેણિક 3x3, 1, 0, 0, 0, 1, 0 અને 0, 0, 1, જેના અગ્ર વિકર્ણમાં 1 અને બાકીના ઘટકો 0. એ 3x3 એકમ શ્રેણિક થયો. હવે એના ગુણકમાં આ a છે એને આપણે કાંઈ નથી કરવાનું. એ શોભાના ગાંઠિયાની જેમ ભેગો ને ભેગો ફેરવવાનો છે. ઓકે, એની જગ્યાએ એના ઘટકો લખવાના નથી, કારણ કે એના ઉપર આપણે કોઈ જાતની પ્રક્રિયા નથી કરવાની. હવે આ લખી લ્યો, પછી તમારે ડાબી બાજુને અનુસંગે પ્રક્રિયાઓ લેતી જવાની છે. ડાબી બાજુ જે પ્રક્રિયા લ્યો એ જ જમણી બાજુ આ એકમ શ્રેણિક ઉપર પ્રક્રિયા લેવાની છે. એમાં તમારે પહેલા એના અગ્ર ઘટક કોને કહેવાય? તો કે વિકર્ણમાં જે આવતા હોય ને એને એના અગ્ર ઘટક કહેવાય. જે તે હારનો અગ્ર ઘટક, પહેલી હારનો અગ્ર ઘટક તો કે a11, બીજી હારનો અગ્ર ઘટક તો કે a22 અને ત્રીજી હારનો અગ્ર ઘટક તો કે આ a33 થાય. તો તમારે સૌપ્રથમ કોઈ પણ તમે સ્તંભ જ્યારે પહેલો સ્તંભ 1, 0, 0 એવું અહીંયા બનાવવું છે. તો એવું બનાવવા માટે પહેલો અગ્ર ઘટક 1 જોઈએ. હવે 1 ઘટક
કેવી રીતે આપણે આવે? તો કે અહીંયા તો 0 છે તો સીધો તો 1 આવશે નહીં. તો એના માટે તમે બે રીતે કરી શકો કે કાં તો આ બીજી હારને પહેલી હારમાં ઉમેરી દો, અથવા તો એ બે હારની જ અદલ ઉમેરવા કરતાં આંકડો મોટો થાય એના કરતાં આપણે થોડુંક વિચારવાનું. તમે હારની અદલ બદલ કરી શકો, એકને બીજામાં ઉમેરી શકો, બાદ કરી શકો, આ બધું કામ તમે એની અંદર કરી શકો. કાંઈ પછી આપણી સામે છેલ્લે વિકલ્પ ન વધે ત્યારે આપણે એને એ સંખ્યા, જે સંખ્યામાં આપણે 1 કરવું હોય તો એને એ સંખ્યા વડે આપણે ભાગી નાખવી પડે, તો જ આપણને અહીંયા 1 મળી શકે, બાકી 1 આવે નહીં મિત્રો. 3 રીતે તમે અહીંયા 1 બનાવી શકો કોઈ પણ જગ્યાએ, કે કોઈ અન્ય હારમાં ક્યાંય 1 દેખાતો હોય તમને, અન્ય હાર મતલબ કે પેલી એની નીચેને સ્તંભની અંદર જોવાનું કે અહીંયા આપણે જુઓ તો અહીં 0 છે, અહીં 1 છે ને અહીં 3 છે, તો અહીંયા 1 છે તો હું પહેલી અને બીજી હારને અદલ બદલ કરી લઉં તો સીધો 1 અહીંયા ટ્રાન્સફર થઈ જાય પહેલી હારમાં. તો બહુ આસાન કામ ટ્રાન્સફર કરવી, બહુ સરળ પડે, કોઈ ક્રિયા બીજું ખાલી અદલ બદલ જ કરવાની. એનાથી ન થાય તો એક આંકડાઓ એકાદા આમ કે આમ હોય તો તમે એના સરવાળા બાદબાકી કરીને જોઈ લેવાનું આપણે કે એક બની જાય એમ છે. જો બની જાય તો ઓકે છે, તો સરવાળા બાદબાકી એવી રીતે કરવાના. પણ માનો કે એવું કાંઈ પોસિબલ ન હોય તો તમારે એ સંખ્યા વડે એને ભાગીને જ અહીંયા 1 કરવા પડે. એના સિવાયનો ચોથો રસ્તો કોઈ આપણી પાસે હોતો નથી મિત્રો. તો કરીએ. પહેલાં અહીંયા આપણને દેખાય છે કે મારે અહીંયા 0 ની જગ્યાએ 1 કરવું હોય તો અહીંયા 1 પડ્યો જ છે, તો પહેલી અને બીજી હારની અદલ બદલ કરી દઉં છું. ઓકે, તો એની અદલ બદલ કરીશ એટલે 1 2 3 અહીંયા આવી જશે અને 0 1 2 અહીંયા, 3 1 1 અહીંયા. બરાબર એવી જ રીતે અહીંયા પણ અદલ બદલ કરવાની, બીજીને પહેલીને બીજીની જગ્યાએ, એટલે 0 1 0 1 0 0 અને 0 0 1 થઈ જશે ઇન્ટુ a. કારણમાં આપણે લખી દઈશું, આપણે શું કર્યું છે તો કે R1 અને R2, R1 અને R2 હાર પ્રક્રિયાઓ લેવાની છે, એટલે R1 અને R2 ની અદલ બદલ આપણે કરી છે. ચાલો હવે અહીંયા બાજુમાં આવી જાઓ. ચાલો હવે તો કે આ પેલો સ્તંભ તમારે છે, અહીં 1 તો આવી ગયો છે અગ્ર ઘટક, પેલા સ્તંભનો અગ્ર ઘટક જો આવું આપણે બનાવવું હોય તો એમાં પેલો 1 આવી ગયો. હવે બે નીચેના ઘટક 0 જોશે તો એમાંય એક 0 છે, તો ન્યાય તમને ફાયદો થઈ ગયો, ખાલી આ એક જ 0 બનાવવાનો. આને 0 બનાવવા માટે શું કરવું પડશે આપણે? તો કે આને 0 બનાવવા માટે જ્યાં 1 હોય ને, જે 1 ઈ હારને અહીંયા જે સંખ્યા હોય ને જેને 0 બનાવવી છે, કોઈ પણ સંખ્યાને 0 ક્યારે બનાવી શકાય? તો કે એ સંખ્યામાં એની વિરોધી સંખ્યા છે એ આપણે ઉમેરીએ તો એ 0 બની જાય. એનો મતલબ કે અહીંયા 3 છે તો હું અહીંયા પહેલી હારને -3 વડે ગુણી અને જો ત્રીજી હારમાં ઉમેરી દઉં તો અહીંયા 0 થઈ જાય. એટલે કોઈ પણ ઘટકને 0 બનાવવા માટે જ્યાં 1 બનાવ્યો હોય એ હારને તમારે આના વિરોધી વડે ગુણી અને એની અંદર ઉમેરી દેવાના. એટલે અહીંયા આપણે શું કરશું તો કે જો ફેરફાર ક્યાં થવાનો છે તો કે ત્રીજી હારમાં થવાનો છે. તો પહેલા અને બીજી હારના ઘટકો તો બહુ ઝડપથી લખી નાખવાના, કાંઈ એમાં કરવાનું જ નથી. એટલે 1 2 3 આ લખ્યા, 0 1 2 આ લખ્યા. હવે ત્રીજી હારમાં આ ઘટકને -3 વડે ગુણીને અહીં ઉમેરીએ એટલે આ 0 થઈ જાય. પછી આને -3 વડે ગુણો તો -6 થાય, -6 અહીંયા ઉમેરાશે એટલે આ થઈ જશે -5. કારણ કે -6 વત્તા 1 -5. અહીંયા -3 વડે ગુણશો એટલે -9 વત્તા 1 એટલે -8. અહીંયા થશે -8. ચાલો આ થઈ ગયું. હવે એવી જ રીતે તમારે અહીંયા પણ ત્રીજી હાર ઉપર જ ફેરફાર થશે એટલે પહેલી ને બીજી હાર એમનેમ રહેશે. 0 1 0 1 0 0. ઓકે, હવે અહીંયા ત્રીજી હારમાં જે કાંઈ પણ ફેરફાર થવાનો છે તો આને આપણે -3 વડે ગુણીને અહીંયા, હવે 0 જ જો હોય તો એને ગમે એટલા વડે ગુણી અને ત્યાં ઉમેરીએ તો કાંઈ ફેર પડવાનો નથી. એટલે 0 વાળો આ ઘટક ને આ ઘટક છે આને ગમે એટલા વડે ગુણીને અહીં ઉમેરીએ તો આના ઘટકોમાં કોઈ જાતનો ફેરફાર ન થાય. એટલે આ 0 અને 1 એમનેમ રહેશે. ખાલી એક અહીં -3 વડે ગુણીને અહીં ઉમેરશું એટલે અહીંયા -3 આવશે. ઓકે, તો આ એ કારણમાં આપણે લખશું. કર્યું છે શું આપણે તો કે પેલી હારને એટલે કે R3 માં આપણે ફેરફાર કરીએ છીએ. R3 to R3 -3R1. પહેલી હારને -3 વડે ગુણી અને 3 વડે ગુણી અને ત્રીજી હારમાંથી બાદ કર્યા છે આપણે. ઓકે, ચાલો
હવે પહેલો સ્તંભ ક્લિયર થઈ ગયો છે. હવે બીજો સ્તંભ આપણે 0 1 0 બનાવવો છે. તો 0 1 0 માં એનો અગ્ર ઘટક પહેલા 1 બનાવવાનો છે. તો અગ્ર ઘટક અહીંયા જોવા જાય તો 1 ઓલરેડી આપણી સામે જ છે, કાંઈ કરવાની જરૂર જ નથી. તો એની ઉપરનો ઘટક અને એની નીચેનો ઘટક છે, આ બે ઘટકને આપણે 0 બનાવવા પડશે. હવે એને 0 બનાવવા માટે મેં કીધું એમ જ અનુસરવાનું છે કે બીજી આરને તમારે બીજી આરને જ ગુણવા. બીજી આરની ઉપરનો ઘટક કેટલા છે? 2 +2 છે, તો આને -2 વડે ગુણીને અહીં ઉમેરી દો, અને અહીંયા -5 છે તો આને +5 વડે ગુણીને અહીં ઉમેરો એટલે આ 0 થઈ જાય. ઓકે, એટલે આ રીતે કરવાનું. તો ફેરફાર પહેલી ને ત્રીજી બેયમાં આવશે એટલે વચ્ચેની હાર એમનેમ રહેશે 0 1 2, આ એમનેમ રહેશે. હવે આને ગમે એટલા વડે પહેલી હાર, જો પેલો જે સ્તંભ બની ગયો છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો એના મૂલ્યમાં, એટલે એ તો એમનેમ લખી જ નાખવાનો. હવે આને અહીંયા ઉપર 0 થશે અને આને અહીંયા નીચે 0 થશે, એટલે એ એમનેમ લખી નાખ્યા. ફેરફાર હવે અહીંયા આવશે. અહીંયા તમે -2 વડે ગુણી અને અહીં ઉમેરાય એટલે -2 વડે ગુણો એટલે -4, -4 અહીંયા ઉમેરાય એટલે -1 થાય. પછી અહીંયા નીચે તો કે આને 5 વડે ગુણીને અહીંયા ઉમેરાય એટલે એ 0 થઈ ગયા, અને 5 દુ 10 અહીંયા ઉમેરાશે એટલે અહીંયા 10 - 8 એટલે અહીંયા 2 થઈ જશે. સમજાય છે ને બધાને વ્યવસ્થિત? થોડુંક ધ્યાન આપજો મિત્રો, કાંઈ અઘરું નથી, એકદમ સહેલું છે. ઓકે, પછી સામે એ જ પ્રમાણે ફેરફાર કરવાનો છે. વચ્ચેની હાર એમનેમ રહેશે. હવે વચ્ચેની હાર એમનેમ રહેશે તો એમાં જે ઘટકો 0 છે એને ગમે એટલા વડે ગુણીને કાંઈ પણ ઉમેરીએ તો કાંઈ ફેર ન પડે. એનો મતલબ કે આ બેની ઉપરના ઘટકોમાં કોઈ ફેર પડે નહીં, એમનામ જ રહેશે. તો આને તમે -2 વડે ગુણી અને ઉપર ઉમેરી દો, તો -2 વડે ગુણી અને અહીં ઉમેરશું એટલે અહીંયા -2 થઈ જશે. આને 5 વડે ગુણીને અહીં ઉમેરશું એટલે અહીં 5 એકુ 5, 0 + 5 એટલે 5 જ થશે. તો અહીંયા આપણે બે ક્રિયાઓ લીધી છે. કઈ બે ક્રિયાઓ કરી છે? તો કે R1 માં લઈએ તો R12 R1 -2R2 એક આ કરી છે, અને બીજી R3 ઉપર R32 R3 + 5R2. ઓકે, બીજી આરને 2 વડે ગુણી અને પહેલી આરમાંથી બાદ, અથવા તો -2 વડે ગુણી અને ઉમેરા કયો કે બાદ કર્યા, બે એક જ કહેવાય. ઓકે, અને અહીંયા બીજી આરને 5 વડે ગુણી અને ત્રીજી આરમાં આપણે ઉમેરા, તો એનાથી આપણને આ મળી ગયું. એટલે તમે જોશો કે બીજો સ્તંભ રેડી થઈ ગયો છે, 0 1 0 જેવો બની ગયો છે. હવે ત્રીજો સ્તંભ છે એનો અગ્ર ઘટક એટલે કે ત્રીજી હારનો ત્રીજો ઘટક, એને એનો ત્રીજી હારનો અગ્ર ઘટક કહેવાય. હવે આને તમારે 1 બનાવવો પડશે. હવે આને 1 બનાવવા માટે શું કરવાનું? તો કે એની ઉપરની જે કાંઈ પણ હારો છે એને અહીં કાંઈ ઉમેરવા જરૂર નથી. જો એને ઉમેરવા જાઓ તો શું થાય કે આને આપણે એમ થાય કે 2 અહીંયા છે તો -1 અહીંયા ઉમેરી દેશું આ પહેલી હારને, તો અહીં 1 થઈ જાય, તો અહીં ઉમેરો તો પાછું અહીં 1 થઈ જાય. એટલે ઉપરના કોઈને જ્યારે ત્રીજી હાર કરતા હોય ત્યારે એના આગળની હાર છે એને કોઈને તમારે એમાં ઉમેરવાની નથી. જે ક્રિયા ઉમેરવાની કીધી છે એ બધી પહેલી વખત જ્યારે ક્રિયા કરતા હોય ત્યારે જ કરવાની છે, એના પછી નથી કરવાની આપણે ક્રિયા. ઓકે, ચાલો. તો હવે અહીંયા 1 બનાવવું હોય તો મારે શું કરવું પડે? તો કે અહીંયા 2 છે તો 2 વડે ભાગવા જ પડે આપણે, એટલે એને 2 વડે આપણે ભાગી દેશું. તો આવું મળશે આપણને 1 0 0 0 1 0, પછી આ -1 2. આ ત્રીજી આરને 2 વડે ભાગશું એટલે અહીં 1 ક્રિએટ થશે. બરાબર, સામે શું થશે? તો કે -2 1 0 1 0 0, આને 2 વડે ભાગશું એટલે 5/2 -3/2 અને 1/2. એ શું કર્યું આપણે? તો કે R3 2 1/2 R3. R3 ને આપણે 1/2 વડે ભાગ્યા, 1/2 વડે ગુણ્યા છે, અથવા તો 2 વડે ભાગ્યા છે, એમ કહી શકો તમે. તો હવે અહીંયા 1 થઈ ગયો છે. હવે એની ઉપરના બે ઘટક 0 બનાવવાના, બસ એક જ સ્ટેપ રહ્યું છે. હવે સીધા 0 બનાવીએ એટલે કામ પૂરું. ચાલો, હવે આ 1 છે એની ઉપરનો ઘટક 2 છે, એને 0 બનાવવો હોય તો આને -2 વડે ગુણીને અહીં ઉમેરી દેવા પડે, અને આને 0 બનાવવો હોય તો સીધા એને જ ત્યાં ઉમેરી દેવા પડે સીધા. એટલે 1 આ 1 છે ને ઓલા -1 એનો સરવાળો 0 થઈ જાય, એટલે બે ઘટક 0. એટલે અહીંયા તો હવે સીધો બની ગયો 1 0 0 0 1 0 અને 0 0 1 થઈ ગયા છે. બરાબર, હવે સામે શું ફેરફાર આવે છે એ આપણા માટે અગત્યનો છે મિત્રો. તો ત્રીજી હાર છે
એનાથી આપણે ઉપરની હારોમાં ફેરફાર કર્યો છે એટલે ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી આવવાનો. એમને લખી નાખીએ 5/2 -3/2 અને 1/2 એ. ઓકે, તો એમાં કોઈ જાતનો ફેરફાર નથી. હવે ઉપરની હારમાં ખાસ જોજો. હવે અહીંયા શું કર્યું આપણે, તો કે અહીંયા 2 હતા એટલે આ -2 વડે ગુણી અને અહીંયા ઉમેરાવો. -2 વડે ગુણીશ એટલે આ 2 ઉડી જશે. -5 અહીંયા ઉમેરાશે તો 1 - 5 એટલે -4. પછી અહીં -2 વડે ગુણીશ એટલે 2 ઉડી જશે અને માઇનસ +3 થઈ જશે. એ 3 અહીંયા ઉમેરાઈ જશે એટલે 3 × 3 +3. અહીંયા -2 વડે ગુણીશ એટલે 2 ઉડી જશે અને -1 અહીંયા ઉમેરાશે એટલે -1. ઓકે, બીજી હાર પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ઉપરની હારમાં શું કર્યું છે, તો કે ત્રીજી હારને ખાલી ઉપર ઉમેરી છે. હવે ઉપર છે -2. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આ -2 છે અને એમાં +5/2 કરીએ છીએ. આ ગણતરી એવી નાનકડી હોય છે તો બાજુના રફમાં હાંસિયામાં કે એમાં કરી લેવાની, પરીક્ષામાં પણ બાજુમાં કરી બતાવી શકો. તો આ 2 × 2 = 4 -4 + 1 એટલે 1/2. પછી તો કે આને અહીંયા ઉમેરશું એટલે 1 - આ થયું 1/2. પછી 1 - 3/2. તો 1 - 3/2 શું થાય, તો કે 2 × 2 - 3 એટલે -1/2. તો આ બીજું થયું -1/2 અને ત્રીજું છે ત્યાં 0 જ છે અને આ 1/2 અહીંયા એડ થશે એટલે ખાલી 1/2 જ આવશે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુએ એકમ શ્રેણિક I બની ગયો છે. બસ આની જ તો આપણે રાહ જોવાની હોય છે કે ડાબી બાજુએ એકમ શ્રેણિક આપણે બનાવી દઈએ તો અહીંયા A ના ગુણકમાં જે કાંઈ પણ શ્રેણિક આવશે એ જ આપેલા શ્રેણિક A નો વ્યસ્ત શ્રેણિક થઈ ગયો કહેવાય. તો આને પહેલા કારણ આપણે લખી દઈએ. કારણ શું લીધા છે અહીંયા, તો કે ત્રીજી હારને ગુણ્યા છે અને ફેરફાર બીજી હારમાં કર્યો છે અને પહેલી હારમાં કર્યો છે. તો પહેલી હાર માટે R1 પ્લસ R3. ઓકે, પહેલી હારમાં ત્રીજી હારને ઉમેરી છે અને બીજો ફેરફાર શું કર્યો છે આપણે, અહીંયા નીચે લખું છું કારણમાં R2 to R2 - 2R3. ઓકે, ત્રીજી હારને -2 વડે ગુણી અને અહીંયા ઉમેરી છે તો એની મદદથી આપણને આ શ્રેણિક મળી ગયું છે. તો આ જે મળ્યો છે એ શું મળ્યું છે, તો કે I બરાબર આ જે આવ્યું છે એને તમે P કહો તો P × A. તેથી A ઇન્વર્સ બરાબર P. એનો કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થાય એનો મતલબ એવો થયો કે એ બે શ્રેણિકો એકબીજાના વ્યસ્ત શ્રેણિકો છે, આપણને વ્યાખ્યા એવું કહે છે. તો અહીંયા P × A બરાબર I થઈ ગયું. એનો મતલબ A નો વ્યસ્ત શ્રેણિક છે એ જ P છે, એના ગુણકમાં છે એ જ. એટલે A ઇન્વર્સ બરાબર P બરાબર આ જે મળ્યો છે આપણને એ લખી દઈએ તો 1/2 -1/2 1/2 અને -4 3 -1 5/2 -3/2 અને 1/2. તો આઈ હોપ બધાને જો આમાં સ્ટેપ જો 1 2 3 4 5 6 બસ 6 સ્ટેપ જેવું થશે. આની અંદર વધીને ક્યારેક 7 સ્ટેપ થાય, ક્યારેક 5 સ્ટેપમાં પણ પતી જાય. ઓકે, આની અંદર ઘણી જગ્યાએ આપણને સરળતા પણ હતી એટલે એનો પણ આપણને ફાયદો થયો. તો થોડીક રકમ ઓલી હોય તો 1-2 સ્ટેપ વધારે થાય પણ કાળજી ખાસ લેવી પડે આની અંદર. ઓકે, કાળજી વગરનું કામ ચાલે નહીં. એટલે મિત્રો ખાસ કાળજી લેવાની છે અને વ્યવસ્થિત તમે રફમાં પ્રેક્ટિસ કરવાની છે. જો મિત્રો પ્રેક્ટિસ નહીં કરો તો મગજમાં પછી એમ થશે કે આ દાખલામાં થોડીક તકલીફ પડે છે. પ્રેક્ટિસના વાકે તકલીફ પડી શકે એટલે બેટર છે કે આપણે પ્રેક્ટિસ, હું અહીં જે શબ્દ ઉચ્ચારું છું એમને નથી ઉચ્ચારતો કારણ કે આટલા બધા છોકરાઓને મેં જોયા હોય અને એના ઉપરથી જ કહેતો હોય કે પ્રેક્ટિસ છે એ કેટલી અગત્યની છે આમાં. ઓકે, એટલે સમજાઈ ગયું છે તો બસ પ્રેક્ટિસ કરવાની છે, કઈ રીતે આગળ વધવાનું છે એ જ તમારે સમજવાનું છે. હજી એકાદ દાખલો 2 દાખલા જોશો એટલે તમને વ્યવસ્થિત આઈડિયાનો આવી જશે. બાકી પછી તમારે પ્રેક્ટિસ જ કરવાની છે મિત્રો. આ દાખલા ગોખી શકાતા નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. નોંધી લ્યો પહેલા. ચાલો મિત્રો, એ જ દાખલા
એટલે કે ઉદાહરણ 24 ને ફરી પાછો એક બીજી રીતે એટલે કે પ્રાથમિક હાર પ્રક્રિયાની મદદથી કર્યો તો આપણે એ જ રીતે આ ફરી પાછો આ દાખલાને સ્તંભ પ્રક્રિયાની મદદથી કરીએ આપણે. ઓકે, હવે આપણે જેમ આગળ કર્યું તો એમાં હાર ઉપર ક્રિયાઓ લીધી હતી અને સ્તંભ બનાવતા ગયા હતા ક્રમ બાય ક્રમ. હવે અહીંયા શું કરવાનું હોય, સ્તંભની અંદર તમારે સ્તંભ ઉપર પ્રક્રિયાઓ લેવાની અને હાર બનાવતી જવાની એકમ શ્રેણિક પ્રમાણે. ઓકે, ચાલો તો પહેલા તો સ્તંભ પ્રક્રિયા પ્રમાણે લખતા હોય ત્યારે કઈ રીતે એને આપણે લખવાનું, તો કે a બરાબર i ને બદલે a i ના સ્વરૂપમાં આપણે લખતા હોઈએ છીએ એની. હવે અહીંયા આપણે a ડાબી બાજુનો શ્રેણિક જે આપણી પાસે છે 0 1 2 1 2 3 3 1 1 લખી દેવાનો. સામે પછી a નહીં લખવાનો, એ એમનેમ રાખવાનો છે અને એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1 આ લખી દીધું આપણે. હવે આમાં ક્રિયા કોના ઉપર લેવાની છે મિત્રો, તો કે સ્તંભ ઉપર લેવાની છે અને હાર બનાવતી જવાની છે. તો કે પહેલે જેમ આપણે સ્તંભ 1 0 0 બને, હવે અહીંયા તમારે 1 0 0 હાર બનાવવાની છે 1 0 0. એમાં પણ અગ્ર ઘટક, દરેક હારનો અગ્ર ઘટક 1 પહેલા બનાવવાનો હોય. આમાં પણ એ જ કામ કરવાનું છે. સ્તંભ પ્રક્રિયાની મદદથી કરો તો પણ અગ્ર ઘટક તો પહેલા 1 બનાવવાનો જ છે. તો અહીંયા પણ હવે તમારે ક્રિયા છે એ સ્તંભ ઉપર, હાર ઉપર ન લેવાય જાય, ખાસ ધ્યાન રાખવાનું. તો સ્તંભ ઉપર, સ્તંભમાં તમે જુઓ જોઈએ કે કોઈ અહીંયા આપણે 1 કરવું હોય તો કોઈ હારની અંદર આપણને પહેલેથી 1 દેખાય છે રકમમાં જ, કે જેની અદલા બદલી કરીએ કોઈ પણ બે સ્તંભની તો આપણને સીધો જ અગ્ર ઘટક 1 મળી જાય, તો કે હા. ઓકે, ત્યાં આપણી પાસે હારમાં અહીંયા હતો અને અહીં સ્તંભ જોઈએ તો પહેલા અને બીજા સ્તંભની અંદર પહેલો ઘટક 1 છે. આ બેયને જો હું અદલ બદલ કરી નાખું તો મને અહીંયા મળી જાય. તો એની અદલ બદલ પહેલા અને બીજા સ્તંભની કરી નાખીએ છીએ આપણે. તો આ 1 2 1 0 1 3 અને 2 3 1 બરાબર a અને બીજો સ્તંભ 0 1 0 1 0 0 અને 0 0 1. શું કર્યું મિત્રો આપણે, તો કે કાંઈ નથી કર્યું. આપણે પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરી છે. C1 to C2 કર્યા છે, C1 C2. ઓકે, ચાલો હવે શું કરવાનું છે, તો કે પહેલી હાર છે એને 1 0 0 બનાવવાની. તો 1 0 0 માં આ તો 0 છે જ, એટલે અહીંયા તમારે છે એ 0 બનાવવાનું. તો હવે ક્રિયા કોના ઉપર, તો કે 1 જે હાર અગ્ર ઘટક જે 1 બનાવ્યો છે એ સ્તંભ ઉપર તમારે ક્રિયા લેવાની. તો કે અહીંયા મારે 2 છે એને 0 બનાવ, એક જ ઘટક જોવાનો, આ ઘટક 0 બનાવો છે, બાકીના ઉપર શું ક્રિયા થશે એ આપણે અત્યારે જોવાનું નથી. આપણે તો બગડાને પહેલા 0 બનાવવો છે. તો +2 છે એટલે આને -2 વડે ગુણી અને અહીંયા ઉમેરી દઈએ. તો આ રીતે થશે મિત્રો. ચાલો, તો ફેરફાર ક્યાં થવાનો છે, ત્રીજા સ્તંભ ઉપર. એનો મતલબ પહેલો અને બીજો સ્તંભ બે બાજુ સરખો જ રહેશે, એટલે 1 2 1 પછી 0 1 3 ત્રીજી હાર ઉપર ક્રિયા થશે. એટલે ત્રીજી હાર ઉપર શું થશે, તો કે આને -2 વડે ગુણીને અહીં ઉમેરવાના છે. એટલે -2 વડે ગુણીને, એટલે આ તો 0 જ થઈ ગયું. આને -2 વડે ગુણશું એટલે -4 વત્તા 3 એટલે -1 થઈ જશે. પછી -2 અને વત્તા 1, -2 વત્તા 1 એટલે આ -1 થઈ જશે. હવે સામે a અને ફેરફાર અહીંયા પણ ક્યાં થવાનો છે, ત્રીજા સ્તંભમાં જ. એટલે પહેલો અને બીજો સ્તંભ એમનેમ 0 1 0 1 0 0 અને ત્રીજા સ્તંભમાં ફેરફાર થશે એ પહેલા સ્તંભના આધારે. તો પહેલા સ્તંભમાં પહેલા અને ત્રીજા તો 0 0 જ છે, એટલે આને ગમે એટલા વડે ગુણીને અહીંયા ઉમેરીએ તો એ ઘટકો બદલાય નહીં. એટલે 0 અને 1 એમનેમ રહેશે, બદલાશે આ એક -2 વડે ગુણીને અહીંયા ઉમેરશું એટલે આ થઈ જશે -2. ચાલો, શું ક્રિયા લીધી છે સ્તંભ ઉપર, તો કે C3 2 C3 -2C1 પહેલા સ્તંભને 2 વડે ગુણીને ત્રીજામાંથી બાદ કર્યા છે. ઓકે, તો અહીંયા આપણને સામે જોશો તો આ ડાબી બાજુએ 1 0 0 મળી ગયા છે. હવે બીજી હાર તમારે આખી બનાવવાની છે 0 1 0. એમાં અગ્ર ઘટક પહેલા બનાવવાનો હોય, એટલે 1 બનાવવા માટે તમારે શું કરવું પડશે, તો કે અહીંયા 1 જોઈએ, પણ ઓલરેડી 1 છે જ એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. તો અહીં 1 છે તો આજુબાજુના ઘટક જ 0 બનાવવાના છે. તો એને આપણે 0 બનાવશું એટલે બીજા સ્તંભમાં કોઈ ફેરફાર નહીં થાય, પહેલા અને આમાં જ ફેરફાર થશે. એટલે આ 1 0 0 પહેલી હાર તો એમનેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો.
હવે આ 1 એમનેમ આગળ પાછળના ઘટક 0 બનાવવાના છે એટલે એ તો 0 જ થઈ જવાના છે. હવે અહીંયા તમે જોશો તો આને આપણે અહીં 2 હતા એને 0 બનાવ્યા એટલે આને -2 વડે બીજા સ્તંભને -2 વડે ગુણીને પહેલામાં ઉમેર્યા હોય એટલે આને -2 વડે ગુણશો તો -6 વત્તા 1 એટલે -5 થઈ ગયા. પછી આ 3 એમનેમ રહેશે. હવે અહીંયા શું કર્યું તો કે આને જ સીધો અહીં ઉમેરી દીધો હોય એટલે અહીં તો આ પહેલામાં કાંઈ ફેર ન પડે. ઓકે, આ અહીં ઉમેરાઈ ગયા એટલે 0 થઈ ગયા. આ અહીંયા ઉમેરાઈ જશે એટલે આ થઈ જશે 2. રેડી? તો એવું જ અહીંયા કરશું આપણે કે આ વચ્ચેનો સ્તંભ છે એ એમનેમ રહેશે. પછી અહીંયા આપણે કેટલા વડે તો કે -2 વડે ગુણીને અહીં ઉમેરાય એટલે આને -2 વડે ગુણીને અહીં ઉમેરશું એટલે આ -2 થશે. અહીંયા 2 0 છે એટલે કાંઈ ફેર નહીં પડે. 1 0 અહીંયા પણ કાંઈ ફેર ન પડે એટલે -1 0. આને અહીંથી શું કર્યું તો અહીં તો કે અહીંથી અહીંયા આપણે ઉમેર્યા હતા જ ખાલી એટલે આ છે આમાં ઉમેરાશે તો અહીંયા 1 આવી જશે. એટલે આ બે ક્રિયાઓ આપણે લીધી છે સાથે તો આ રીતે થશે કે C1 ઉપર શું ક્રિયા લીધી તો કે C1 ને -2 વડે ગુણી અને C2 ને -2 વડે ગુણી અને પહેલામાંથી બાદ કરી નાખ્યા છે. અને એ જ રીતે C3 પ્લસ C2 ઓકે, એટલે આ બે ક્રિયાઓ લીધી એટલે આપણને આ રીતે મળી ગયું છે. એટલે તમે જોઈ શકો છો કે બીજી હાર પણ રેડી થઈ ગઈ છે આપણી પાસે. હવે ત્રીજી હાર બનાવી છે તો ત્રીજી હારનો અગ્ર ઘટક 1 પહેલા બનાવવાનો. એ 1 બનાવવા માટે અહીંયા બગડો છે તો બગડાને 2 વડે ભાગશું તો જ 1 આવશે એટલે એને 2 વડે ભાગવાના છે પહેલા. તો 1 0 0 બધાને 2 વડે ભાગવાના. 0 1 0 એમને ત્રીજી હારના દરેક ઘટકને 2 વડે ભાગી નાખો એટલે સોરી હાર ઉપર ક્રિયા નથી લેવાની, આપણે સ્તંભ ઉપર લેવાની છે. એટલે આ -5 3 એમનેમ ત્રીજા સ્તંભના દરેક ઘટકને 2 વડે ભાગશું એટલે અહીંયા 1 થઈ ગયા છે. ઓકે, એ હવે સામે શું થાય છે તો કે -2 1 0 1 0 0 આ દરેક ઘટકને આપણે 2 વડે ભાગવાના છે. અને 2 વડે ભાગશું એટલે 1/2 અને 2 વડે ભાગશું એટલે -1 અને 2 વડે ભાગશું એટલે 1/2. ઓકે, ક્રિયા શું લીધી છે આપણે તો કે R2 to 1 નહીં C3. ઓકે, C3 to 1/2 C3 ત્રીજા સ્તંભને 2 વડે આપણે ભાગ્યા છે તો ત્યાં 1 આવી ગયો છે. બસ હવે આ બેને ખાલી 0 બનાવવાના છે. ઓકે, તો એકદમ સિમ્પલ છે એ બેને 0 બનાવવા પણ. ચાલો, એટલે હવે તો આ બે 0 બનવાના જ છે એટલે સીધું જ આપણે 1 0 0 0 1 0 અને આ 0 0 1 બરાબર એ. હાલો, અહીંયા શું ફેરફાર થશે એ આપણે જોઈ. ક્રિયા પણ હું તમને પહેલાં લખી દઉં છું કે અહીંયા આપણે આ ત્રીજા સ્તંભને પહેલાં બીજાને આપણે પહેલાંને 0 બનાવવું હોય તો C1 પ્લસ 5 C3 અને એ જ રીતે C2 to C2 આને -3 વડે ગુણીને અહીં ઉમેરવા પડશે એટલે -3 C3. ઓકે, આ બે ક્રિયાઓ આપણે હવે અહીંયા આના ઉપર લેશું. ચાલો, તો ત્રીજો સ્તંભ એમનેમ રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર આવવાનો નથી. તો આને જો ખાસ ધ્યાન આપજો, ત્રીજા સ્તંભને 5 વડે ગુણી અને પહેલામાં ઉમેરવાના છે. આને 5 વડે ગુણશો એટલે 5/2 -2 વત્તા 5/2 -2 વત્તા 5/2 એટલે 1/2 સીધું લખું છું હું. પછી એ જ રીતે આને 5 વડે ગુણીને અહીંયા ઉમેરશું એટલે -5 અહીંયા ઉમેરાશે એટલે -4. પછી એ જ રીતે આને 5 વડે ગુણીને અહીંયા ઉમેરશું એટલે +5/2. ચાલો, એનું કામ પૂરું થઈ ગયું પહેલા સ્તંભનું. હવે અહીંયા તો કે આને -3 વડે ગુણીને અહીંયા ઉમેર્યા છે એટલે આને બધાને -3 વડે ગુણીને અહીંયા ઉમેરવાના. તો -3 વડે ગુણી અને ઉમેરશો એટલે 1 -3/2. 1 -3/2 કેટલા થશે તો કે -1/2. પછી આને -3 વડે ગુણશો એટલે -3 એ અહીંયા ઉમેરાઈ જશે એટલે 3. પછી અહીંયા
-3 વડે ગુણશો એટલે -3 દૂત્યાંશ એ અહીંયા ઉમેરાઈ જશે એટલે -3 દૂત્યાંશ અને ત્રીજો સ્તંભ છે એ એમનેમ રહેશે એટલે +1/2 -1 અને 1/2. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણને જે શ્રેણિક મળ્યો છે એ આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળી ગયો છે. એટલે આને આપણે લખી શકીએ કે તેથી I બરાબર A ઇન્ટુ P. તેથી A ઇન્વર્સ બરાબર P બરાબર આ 1/2 -1/2 +1/2 -4 3 -1 5/2 -3/2 અને +1/2. તો આ રીતે આપણને સ્તંભ પ્રક્રિયાઓની મદદથી છે એ આપણને આપેલા શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક મળી ગયો છે. મિત્રો આ દાખલાઓ છે એ થોડાક સમજાવવામાં અને તમારે સમજવામાં ફૂલ્લી કોન્સન્ટ્રેશન રાખવું પડે મિત્રો. સમજાવવામાં આ પીરિયડની અંદર 2 દાખલા તો માંડ થાય મિત્રો, કારણ કે સમજવાનું પ્રોસેસ આખી છે એ સમય એક સ્ટેપ સમજતું જવું પડે અને પછી આગળ વધવું પડે. એટલે તમે જોઈ શકો છો કે એક જ દાખલો આપણે 2 વાર કર્યો છે તો પણ 30 મિનિટ થઈ ગઈ છે મિત્રો. હવે એકાદો દાખલો હજી જોઈ જાય મિત્રો. તો આને નોંધી લ્યો. પહેલા હાર સ્તંભ પ્રક્રિયાની મદદથી કર્યો છે આપણે. ચાલો મિત્રો, હવે એના પછીનું ઉદાહરણ નંબર 25 છે. 2x2 શ્રેણિક P આપ્યો છે આપણને, ના ઘટકો 10 -2 -5 1 આપણને આપેલા છે. તો એમ કીધું છે કે જો P ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો તે શોધો. અહીંયા જો શબ્દ આપણને વાપરો છે કે જો અસ્તિત્વ ધરાવે તો પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ થવો જોઈએ કે આપેલા શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ ક્યારે ન હોઈ શકે. તો આપણે મિત્રો થિયરીમાં ભણ્યા હતા કે ક્યારે આપેલા શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ ન હોય. તો કે આપણે પ્રાથમિક હાર પ્રક્રિયાઓ લેતા જઈએ અને એની અંદર જો કોઈ હાર કે કોઈ સ્તંભની અંદર એના બધા જ ઘટકો જો શૂન્ય આવી જાય તો મિત્રો ઈ શ્રેણિક છે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી રહેવાનું મિત્રો. તો જોઈએ આમાં આપણને અસ્તિત્વ મળે છે કે નથી મળતું. ઓકે, ચાલો. તો આપેલું શ્રેણિક જે છે એ P છે. તો P બરાબર 10 -5 -2 1. હવે આપેલા શ્રેણિકને આપણે હાર પ્રક્રિયાઓની મદદથી આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવશું. એના માટે આપણે લખશું કે તેથી P બરાબર IP. હવે એની અંદર આપણે એના ઘટકો લખીએ તો શ્રેણિક P આપણને જે આપ્યો છે 10 -2 -5 1 બરાબર એકમ શ્રેણિક I ના ઘટકો આપણે લખશું 1 0 0 1 અને એના ગુણકમાં આપણે P લખી દેવાનો. આ P ને કાંઈ નથી કરવાનું, આ શોભાના ગાંઠિયાની જેમ ભેગો ને ભેગો ફેરવતો રહેવાનો છે. આનું કાંઈ નથી કરવાનું, ભેગો ને ભેગો આવશે. ઓકે, ક્રિયાઓ જે કાંઈ ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ જેમ આપણે લેતા જશું એ જ રીતે બે બાજુ ફેરફાર કરતા જવાના છે. ચાલો, તો આપણો પહેલો શું કરવાનું આમાં પ્રાથમિક હાર પ્રક્રિયાની મદદથી કરીએ છીએ. એટલે પહેલી હાર છે એનો અગ્ર ઘટક છે અહીંયા તમારે 1 બનાવવાનો. હવે પહેલી હારનો અગ્ર ઘટક છે અહીંયા મારે 1 બનાવવો હોય તો એના માટે મારે પહેલી હારના દરેક ઘટક, જો અદલ બદલ કરવાથી તો સીધો 1 અહીંયા બનતો નથી, કારણ કે અહીંયા -5 છે ને અહીંયા 10 છે. ઓકે, કોઈ સંખ્યાને અહીંયા ગુણી અને પછી પણ અહીંયા હું 1 બનાવી શકું એમ નથી. તો મારી પાસે એક જ રસ્તો હવે વધે કે પહેલી હારના દરેક ઘટકને હું 10 વડે ભાગી નાખું. તો હું પહેલી હારના દરેક ઘટકને 10 વડે ભાગી નાખીશ એટલે મને શ્રેણિક કંઈક આવો મળશે. અહીં 10 વડે ભાગીશ એટલે અહીંયા 1 થઈ જશે, પછી અહીંયા 10 વડે ભાગીશ એટલે -1/5 થઈ જશે. આ એમનો -5 1 બરાબર પહેલી હારને 10 વડે ભાગ્યા છે એટલે અહીં 1/10, આ 0 એમનમ, આ 0 1. ક્રિયા શું લીધી છે આપણે? તો કે પહેલી હાર ઉપર લીધી છે. તો કે R12 1/10 R1 પહેલી હારના દરેક ઘટકને 10 વડે ભાગ્યા છે આપણે. તો આ ક્રિયા લીધા પછી હવે અહીં 1 તો આવી ગયો છે. હવે 1 તો પહેલો સ્તંભ આપણે બનાવવાનો છે. તો પહેલો સ્તંભ બનાવવા માટે એની નીચેનો ઘટક છે એને 0 બનાવના. 1 0 બનાવ, 1 તો બની ગયો છે, હવે 0 બનાવવો છે. તો 0 બનાવવા માટે અહીંયા -5 છે. તો હું પહેલી હારના દરેક ઘટકને -5 વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરી દઈશ. એટલે આ રીતે તો આ 1 અને -1/5 એમનેમ રહેશે. બરાબર, મતલબ કે ત્રીજી હારના ઘટકોમાં ફેરફાર થશે, પહેલી હારના ઘટકોમાં કોઈ જાતનો ફેરફાર આવવાનો નથી. શું કરવાના છે ક્રિયા આપણે? તો કે R3 ઉપર ક્રિયા થશે. R3 to R3, R3 માંથી આપણે R1 ને -5 વડે એટલે -5
માઇનસ છે એટલે પ્લસ પ્લસ 5R1. ઓકે, પહેલી આરને 5 વડે ગુણી અને આમાં આપણે ઉમેરી દઈશું. તો 5 વડે ગુણીને આમાં ઉમેરો એટલે આ તો 0 થઈ ગયું. હવે અહીંયા 5 વડે ગુણશો આને એટલે 5 5 કેન્સલ એટલે -1 અને અહીંયા +1 છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. જો આને 5 વડે ગુણશો આ ઘટકને એટલે 5 5 તો ઉડી જશે, અહીંયા ઉપર માઇનસ છે એટલે -1 વધશે. એ -1 અહીંયા ઉમેરાશે એટલે -1 ને +1 આ થઈ જશે 0. લ્યો, ગઈ ભેંસ પાણીમાં. ઓકે, બે ઘટક 0 આવી ગયા. બે ઘટક 0 આવી જાય તો પૂરું થઈ ગયું કે ના વ્યસ્તનું અસ્તિત્વ છે નહીં. તો આ બે ઘટકો 0. હવે અહીંયા શું થાય છે એ પણ આપણે બતાવી દઈએ. તો અહીંયા ઘટકમાં શું થશે તો કે આને તમે 5 વડે ગુણશો એટલે 1/2 ને 1/2 અહીંયા ઉમેરાશે એટલે અહીંયા +1/2 આવશે. આને ગમે એટલા વડે ગુણીને અહીંયા ઉમેરશું એટલે એ 1 ના 1 જ રહેશે. પણ અહીંયા ડાબી બાજુના ઘટકો આપણે જોશું તો અહીંયા બે ઘટક છે બીજી આરમાં 0 થઈ જાય છે. એટલે આપણે કારણમાં આ રીતે લખીશું કે અહીં ઉપરના સમીકરણમાં ડાબી બાજુમાં બીજી હારના બધા જ ઘટકો 0 હોવાથી આપેલા શ્રેણિક P ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી, અથવા તો હોવાથી P ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નથી એમ લખશો તો પણ ચાલશે. એટલે આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આ રીતે બે ઘટક હારમાં અથવા તો સ્તંભમાં ગમે ત્યાં બે ઘટક 0 મતલબ 2x2 છે તો બે ઘટક, 3x3 હોય તો કોઈ હાર કે કોઈ સ્તંભમાં 3 ઘટકો છે એ શૂન્ય થઈ જતા હોય તો એવા શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ રહેતું નથી મિત્રો. એટલે ખાસ આ બાબતને ધ્યાનમાં લેવાની છે મિત્રો. તો અહીંયા આપણું ઉદાહરણ 25 પૂરું થાય છે અને આ સાથે આપણે પીરિયડને પણ પૂરો કરીએ. આ ત્રણેય દાખલાઓ જે આપણે આજે 24માના બે રીતે કર્યા છે, પછી આ 25મું ઉદાહરણ કર્યું છે તો એ બે રીતે કરવાના, હાર પ્રક્રિયાની મદદથી અને સ્તંભ પ્રક્રિયાની મદદથી. અને ઉદાહરણ 25 પણ તમારે છે પ્રેક્ટિસ કરવાની છે. સ્વાધ્યાયની અંદર ઘણા બધા દાખલાઓ છે 2x3 અને 3x3 વાળા, એમાંથી હું 3 દાખલાઓ છે આવતા પીરિયડમાં કરીશ. બાકીના દાખલાઓ તમારે જ કરવાના છે એટલે પ્રેક્ટિસ કરજો. અને આમાં તમને આ ઉદાહરણ પ્રમાણેની પ્રેક્ટિસ તમને ફાવી જાય એટલે સ્વાધ્યાયના છે દાખલા સ્ટાર્ટ પણ કરી શકો છો મિત્રો. 2x2 વાળા બહુ નાનકડા છે, 2-3 પ્રક્રિયા લ્યો તા તો એનો વ્યસ્ત મળી જ જાય આપણને. ઓકે, તો આટલું કામ કરજો. આવતા પીરિયડમાં ફરી મળશું. ગુડ બાય, આવજો.